જો ખાતી હસ્તી છોકરી બસ થઈ જશે તો હવે તો સારું છે, આજે ઘણું સારું છે ને હવે બસ જેટલો શીરો ખાઈશ એટલું જલ્દી સારું થઈ જશે. ફટાફટ ચાલતી થઈ જાય એવું કરી દેવાનું હવે. ચાલે જ છે હવે, આમ તો ના ચાલો આમ તો કંઈ તકલીફ જ નથી અને ચાલે છે. હા ચાલો. ભૂમિકાબેન પંચાલ 5 તારીખે આવ્યા ત્યારે આ એમનું પિક્ચર હતું. 10 દિવસ પહેલાં એમને છોલાયું હતું. 10 દિવસની સારવાર કર્યા પછીનું આ પિક્ચર છે અને આ જોઈને એમને તાત્કાલિક દાખલ કરી અને નિદાન નેક્રોટાઇઝિંગ ફેસિયાઇટિસ એટલે લોકલ ભાગનું ગેંગ્રીન જે શરીરમાં ફેલાઈને જીવલેણ નીવડી શકે અને ઝડપથી પ્રસરી શકે એવું હતું, પણ તેમને ઉચિત ન લાગ્યું એટલે દાખલ ન થયા 5મી તારીખે. અને તમે જોઈ શકો છો કે 6ઠ્ઠી તારીખે 11 વાગ્યાનો એમનો આ નેક્રોટાઇઝિંગ ફેસિયાઇટિસ કેટલું વધી ગયું છે. કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગે અને દાવાનળ ફેલાય એવી રીતનું આ ફેલાઈ રહ્યું છે, જેને નેક્રોટાઇઝિંગ ફેસિયાઇટિસ કહેવાય. 20થી 50% મોર્ટાલિટી હોય છે આ કેસોમાં. આ બગાડ આજુબાજુની નોર્મલ ચામડી સાથે કાઢવાનું એમને કહેવામાં આવ્યું તાત્કાલિક, વધે નહીં અને જીવલેણ ના નીવડે એટલા માટે. જોઈ શકો છો કેટલું વધી ગયું છે 24 કલાકની અંદર. એ ખૂબ જ ગંભીર બાબત છે અને તાત્કાલિક એનું ઘણીવાર દર્દીઓ બીમારીની ગંભીરતા સમજતા નથી અને ડૉક્ટરની સલાહને અવગણે છે, તો આ જાતની પરિસ્થિતિ થતી હોય છે. તે નિવારવા માટે આપે જોયું કે આ રીતના ઘણા કોમ્પ્લિકેટેડ કેસમાં દર્દીને દાખલ થવાનું કહીએ ત્યારે એમને ગંભીરતા સમજાતી નથી અને ક્યારેક દાખલ થવાનું ના કહીએ અને તકલીફ થઈ જાય તો કે ડૉક્ટર સાહેબને ખબર નથી પડી. એટલે મારી સલાહ એવી છે કે ડૉક્ટર સાહેબ જો ખરેખર સિન્સિયરલી દર્દીને જોયું હોય અને જણાવે તો એમની સલાહ સૂચનને માનો તો કેસ આપણો સાચી દિશામાં સારી રીતે સારવાર થઈ શકે. તે આપની જાણ સારું. આ એક ઉદાહરણરૂપ કેસ છે, તો ડૉક્ટરની સલાહ માનજો અને કંઈ તકલીફ હોય તો ખેતેશ્વર હોસ્પિટલ ખાતે અમને ફોન કરીને પણ પૂછી લેશો તો અમે સાચી સલાહ આપશું. આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ખેતેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.